નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ પાસે આવી રહી છે અને એક્ઝામમાં માત્ર ને માત્ર 42 દિવસોની વાર છે અને એમાં હવે તૈયારી કઈ રીતે કરવી, અડધું વર્ષ કાંઈ કર્યું નથી, મજાક મસ્તીમાં ગયું છે અને હવે એમાં મારે એવું સિરિયસ થવું છે અને મારે વાંચવું છે, બરોબર. તો એના માટે થઈને હવે મારે શું કરવું જોઈએ? તો આ 42 દિવસો છે, આ 42 દિવસોને તમારે તોડી લેવાના છે 21 દિવસોના બે ગાળા દરમિયાન. અને એમાં તમારે જોવાનું છે કે પહેલા 21માં તમને જે પણ નથી ખબર પડી, જેટલી પણ મોસ્ટ આઈએમપી થિયરી છે એ બધી થિયરી કરી નાખવાના છે, દાખલા કરી નાખવાના છે, એમસીક્યુ કરી નાખવાના છે. અને પછીના જે 21 દિવસ છે એ 21 દિવસની અંદર તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. એ રિવિઝનની અંદર પણ તમારે શું કરવાનું છે? ભાગ પાડી દેવાના છે. પ્રકરણ પ્રમાણે તમારે કયા ચેપ્ટરને કેટલા દિવસો આપવા, કયા વિષયને કેટલા દિવસો આપવા, એ બધી જ વસ્તુ તમારે શું કરી દેવાની છે? ભાગ પાડી દેવાની છે. જે જોઈશું આગલા અમુક પળની અંદર. આખા વિડીયોને જોજો, જેથી કરીને તમને અંદર ખ્યાલ આવે કે શું થાય છે અહીંયા, બરોબર. કઈ રીતના તૈયારી કરવી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ મારી 21 દિવસોની અંદર કઈ રીતની મહેનત હોવી જોઈએ, પછીના 21 દિવસોની અંદર કેવી મહેનત હોવી જોઈએ, બરોબર. તો એમ વાત કરીએ સૌથી પહેલા તો વિદ્યાર્થીઓના મેન્ટાલિટીની, કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ હોય કે મારો મિત્ર છે એક્ઝામની આગલી રાતે વાંચીને સારા માર્ક્સ લઈને આવે છે, તો હું પણ સારા માર્ક્સ લઈને આવું. તો બની શકે કે એ વિદ્યાર્થી છે, તમારો મિત્ર છે, એને આખા અથવા તો અડધા વર્ષ દરમિયાન એને વાંચેલું હોય, સાથે સાથે વાંચતો જતો હોય અને છેલ્લા દિવસે સારી મહેનત કરીને માર્ક્સ લઈને આવે છે. પણ તમે જેમને અડધા વર્ષ દરમિયાન કે આખા વર્ષ દરમિયાન કઈ વાંચ્યું જ નથી અને છેલ્લા દિવસે તમે માર્ક્સ લાવવાની ઈચ્છો છો, તો એ તમારી મેન્ટાલિટી ખોટી છે. તમારે પહેલેથી જ વાંચવું પડશે અને દરેક લાઈવ લેક્ચરની અંદર કહેતો આવ્યો છું કે તમારે વાંચવાની શરૂઆત પહેલેથી જ કરી દેવાની છે, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો લોડ છેલ્લે ન રહે. હું તમને એક કહાની કહું કે ભાઈ એક ચિંટુ અને એક પિન્ટુ નામનો વિદ્યાર્થીઓ છે, બે વિદ્યાર્થીઓ છે, બરોબર. એને કુવામાંથી 100 લીટર પાણી કાઢવાનું છે, બરોબર. હવે એના બંનેને સેમ સમયગાળો આપવામાં છે 10 દિવસનો, બરોબર. હવે આ દિવસ દરમિયાન એમણે પાણી કાઢવાનું હોય તો એમાં એક ચિંટુ નામનો વિદ્યાર્થી છે ને, એ શું કરે છે તો કે એ રોજે રોજ 9 લીટર પાણી કાઢે છે, 9 દિવસ પાણી કાઢે છે. એટલે 9 દિવસના અંતે એ 81 લીટર જેટલું પાણી કાઢી ચૂક્યો હોય છે. માત્ર ને માત્ર 19 લીટર જેટલું પાણી કાઢવાનું. પણ એના જ બદલે જો પિન્ટુ નામનો વિદ્યાર્થી છે, એ પિન્ટુ નામનો વિદ્યાર્થી શું કરે છે તો કે પહેલા 5 થી 6 દિવસ આમનામ વેડફી નાખે છે. 7મા દિવસે જાગે છે અને 7મા દિવસે ખબર પડે છે કે મારે 100 લીટર પાણી કાઢવાનું છે. હવે એની પાસે દિવસો કેટલા? 4 દિવસ, 7, 8, 9 અને 10માનો આખો દિવસ, બરોબર. તો આ 4 દિવસની અંદર 100 લીટર પાણી કાઢવું હોય તો તમે ગણી શકો કે એવરેજ 25 લીટરની પાણી શું કાઢવું પડે. અને એટલા માટે કહી શકાય કે લોડ વધી ગયો એના માટે. ઓલાય 9 લીટર 9 દિવસ કાઢ્યું એટલે પાણી 81 લીટર તો બહાર નીકળી જ ગયું છે. હવે 19 લીટર પાણી બહાર કાઢવાનું છે. છેલ્લું એને ટ્રાય કરવાની છે, જ્યારે આને હવે 25 લીટર પાણી પર ડે કાઢવાનું છે અને એવા કેટલા 4 દિવસ કાઢવાના છે. અને એટલા માટે કહી શકાય કે રોજે રોજની તૈયારી કરશો તો તમને માટે બેનિફિટ રહેશે. અને આ પ્રથમ સામયિક પરીક્ષા તમારા માટે વરદાન છે. કેમ? કારણ કે અડધો સિલેબસ તમારો અહીંયા ને અહીંયા જ કમ્પ્લીટ થઈ જાય છે. જ્યારે તમારી વાર્ષિક પરીક્ષા આવશે, જ્યારે તમારી બોર્ડની પરીક્ષા આવશે, તો એવા પરીક્ષા દરમિયાન તમને અડધો સિલેબસ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો હશે તો એના ઉપર તમારે કમ્પેરેટિવ ઓછું ધ્યાન આપવું પડશે, જેટલું તમે સેમ 2 માં ધ્યાન આપશો, બરોબર. અને એના કારણે થઈને તમે જ્યારે એકવાર રિકોલ કરશો એટલે બધી જ વસ્તુ ધ્યાનમાં આવી જશે. અને એટલા માટે કહું છું કે તમારે શું કરવાનું છે, આ જે પહેલી પરીક્ષા છે એને પૂરેપૂરી માપથી શું કરવાની છે? પરીક્ષા આપવાની છે, સિલેબસને રિવિઝન કરવાનું છે અને એથી કરીને તમારા સારા માર્ક્સ આવી શકે. પણ મનમાં સવાલ આવે કે સર મારે આ પહેલા 21 દિવસની અંદર કરવું શું? પહેલા 21 દિવસની અંદર મારે કરવું શું, જેથી કરીને મારું જેટલા પણ ડાઉટ છે બધું સોલ્વ થઈ શકે, બરોબર. તો એનો જવાબ છે સ્ટેપ નંબર 1 કે તમારે સૌથી પહેલા તો ટાઈમ ટેબલ સેટ કરવાનું છે, બરોબર. તમારી પાસે જે કાંઈ પણ ટાઈમ છે, બરોબર, તમને જે ટાઈમ મળે છે એટલો જ મને ટાઈમ મળે છે, એટલો જ બીજા વ્યક્તિઓને ટાઈમ મળે છે, પણ કેટલો વાપરવો એ આપણા હાથમાં છે. સમય કેટલો મળે છે એ મારા હાથમાં નથી, પણ કઈ જગ્યાએ કેટલો વાપરવો એ મારા હાથમાં છે, બરોબર. તો તમારે ટાઈમ ટેબલને સેટ કરવાનું છે. કયા ટાઈમમાં કયું વસ્તુ કરવું, સ્કૂલે કેટલા વાગે ફ્રી થાવ છું, મારો રેસ્ટનો ટાઈમ કેટલો છે. જો રેસ્ટનો ટાઈમ તમે 30 મિનિટ આપતા હોય, વધારે ટાઈમ આપતા હોય, તો એ ટાઈમને તમારે ઘટાડીને એના બદલે વાંચવામાં તમારે ટાઈમ લગાડવાનો છે. દરરોજના હું કહું તો મિનિમમ તમારે 2 થી 3 કલાક મિનિમમ કહું છું, 2 થી 3 કલાક હવેથી સ્ટાર્ટ કરવાનું છે. અને જો હજી પણ તમે નહીં જાગ્યા તો છેલ્લે તમારા 2 થી 3 કલાકને 4 થી 5 અથવા તો 6 થી 7 કલાક પણ કરવા પડશે, જે તમને તમારા માટે સૌથી કેવો કહેવાય વર્સ્ટ ટાઈમ કહેવાય. કેમ? કારણ કે એક હારે 6 થી 7 કલાક વાંચવું, વચ્ચે બ્રેક લઈને વાંચો અને એક હારે 6 થી 7 કલાક વાંચવું, બંનેમાં ઝાઝો ફરક પડી જાય છે, બરોબર. અને એટલા માટે કહું છું કે અત્યારથી જાગી જાઓ તો તમને 2 થી 3 કલાકની અંદર બધી જ વસ્તુ તમને ક્લિયર થઈ જાય. પ્રત્યેક વિષયને તમે કેટલો કલાક આપશો તો કે 2 કલાક આપશો ને તો પણ તમારો બધો જ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો એટલા માટે કહું છું ટાઈમ ટેબલ સેટ કરો.
ઓકે, એના પછી વાત કરવામાં આવે કે પ્રકરણને જુદા તારવો. બરોબર, મતલબ કે એવા પ્રકરણ હોય કે તમને અઘરા લાગતા હોય અને એવા પ્રકરણ હોય જે તમને સહેલા લાગતા હોય. હું એમ નથી કહેતો કે ફિઝિક્સ ની અંદર કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, તમારું જે ગ્રુપ હોય બરોબર એ પ્રમાણે તમે શું કરો તો કે પ્રકરણને અલગ કરી નાખો. બરોબર, વિષય વાઇઝ તમે પ્રકરણને અલગ કરતા જાઓ એટલે તમને ખ્યાલ આવે કે કયા પ્રકરણમાં વધુ ભાર આપવો, કયા પ્રકરણમાં ઓછો ભાર આપવો. જેમ કે ફિઝિક્સ ની વાત કરું તો 11મા ધોરણનું પહેલું ચેપ્ટર છે બરોબર, જે એકમો અને માપન. આ ચેપ્ટર એમ કહેવાય કે એકદમ ઓછી થિયરી છે અને એકદમ સહેલું ચેપ્ટર છે. તો ભાગ્યે જ કોઈક એવા વિદ્યાર્થીઓ હોય છે જેમને આ ચેપ્ટર નહીં આવડતું હોય અથવા તો એમને થિયરી નહીં ખબર પડતી હોય. બરોબર, તો આ ચેપ્ટરને આપણે સહેલામાં ગણી શકીએ. 12મા ધોરણની વાત કરવામાં આવે તો 12મા ધોરણની અંદર જે તમારું ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8 છે, આ બંને ચેપ્ટર તમે ઓછા માર્ક્સના ચેપ્ટર છે, એને તમે કમ્પેરમાં છેલ્લે રાખી શકો. એની જે થિયરીઓ છે એ થિયરી તમે કમ્પ્લીટ કરી શકો છો. એમાં જો મેગ્નેટાઇઝેશન વાળી થિયરી છે, સાથે સાથે ઓલા ડાયા, પેરા અને ફેરા મેગ્નેટિઝમ વાળી થિયરીઓ છે. આ બધી થિયરી મોસ્ટ આઈએમપી થિયરીઓ છે. તો આ થિયરી તમે કમ્પ્લીટ કરી શકો છો. સાથે સાથે તમે એના એમસીક્યુ પણ કરી શકો છો, જે તમારા ઓછો ટાઈમ લેશે. બરોબર, એટલા માટે તમે પ્રકરણને જુદા કરો. બરોબર, પ્રકરણને શું કરો? જુદા કરો. તમને જે ઈઝી લાગતા હોય એ અલગ લખો અને જે તમને અઘરા લાગતા હોય એ તમે અલગ લખો, જેથી કરીને તમને એક માઇન્ડમાં ઓલું થશે, રોડ મેપ બનશે કે મારે કયા પ્રકરણને પહેલા કરવા, કયા પ્રકરણને પછી કરવા. જે સહેલા પ્રકરણ છે બરોબર, એને તમે શું કરો, એની અંદર જે થિયરી આવતી હોય એ થિયરી ન કરો, એ તમે ડાયરેક્ટ ક્યાં વાપરશો? રિવિઝનની અંદર ડાયરેક્ટ કરી લેશો. બરોબર, પણ જે નથી આવડતી એ થિયરીઓને તમે શું કરશો? લખશો અને એ થિયરીને પછી શું કરશો? તમે ગમે એ રીતે એને કમ્પ્લીટ કરશો અને કરશો, જેથી કરીને તમારી બધી જ થિયરી કમ્પ્લીટ પરફેક્ટ થઈ જાય. બરોબર, તો પ્રકરણને શું કરશો તો કે જુદા જુદા તારવી નાખો. બરોબર, એના પછી જો વાત કરવામાં આવે કે પ્રકરણ પ્રમાણે સમય આપો. મેં તમને એમ કીધું એમ કે ચેપ્ટર નંબર 1 છે એ તમારું એકદમ નાનું ચેપ્ટર છે ને ઈઝી ચેપ્ટર છે, બને એને ઓછો ટાઈમ આપો. માનો કે આપણે 11મા ધોરણની અંદર પહેલી એક્ઝામની અંદર 7 ચેપ્ટર હોય અને તમારી પાસે 21 દિવસો હોય તો તમે 3 દિવસ આપો તો પણ શું થઈ શકે તો કે તમારા જે ચેપ્ટર છે એ શું થાય? આખા કવર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. બરોબર, એ જ રીતે તમે બાયોલોજીમાં કરી શકો, મેથ્સમાં કરી શકો, કેમેસ્ટ્રીમાં કરી શકો. બરોબર, અને હા, એ ચેપ્ટર ની અંદર પણ જો પહેલું ચેપ્ટર ઈઝી છે તો એને તમે 2 દિવસ આપો. એના બદલે છઠ્ઠું ચેપ્ટર અઘરું છે, મોટું ચેપ્ટર છે, તો એને તમે 4 દિવસ કરી નાખો. જેથી કરીને શું થાય તો કે તમારું બધી જ વસ્તુ 21 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય. બરોબર, ચાલો પહેલા ચેપ્ટર ની અંદર કોઈ ડાઉટ નથી તો એના દિવસો તમે બીજા ચેપ્ટરને આપી દો. માનો કે 5મા ચેપ્ટરને આપો, 6ઠા ચેપ્ટરને આપો, પછી 7મા ચેપ્ટરને આપો. બરોબર, આ ચેપ્ટર એવા છે જે તમારા માર્ક્સ તોડશે. અને મોટું ચેપ્ટર એટલા માટે કહું છું કે આ વખતે જે તમારી પ્રથમ પરીક્ષા છે એની અંદર જે છઠ્ઠું ચેપ્ટર છે એ 12 માર્ક્સનું ચેપ્ટર છે. અને આ 12 માર્ક્સના ચેપ્ટરની અંદર જો જોવા જઈએ તો ઘણા ખરા એવા મોસ્ટ આઈએમપી સવાલ છે જે તમને અટવાડ છે અને ઘણી થિયરીઓ એવા છે જે તમને અટવાડ છે. તો એના ઉપર વિશેષ ધ્યાન આપો, જેથી કરીને તમારા 12 માર્કથી કોઈ પણ મેક્સિમમ કેટલા માર્ક્સ કાપી શકે? 2 માર્ક્સ કાપી શકે, એનાથી વધારે ન કાપી શકે. બરોબર, તો અહીંયા તમે શું કરશો તો કે પ્રકરણને સમય આપો. પ્રકરણને શું કરો? સમય આપો. બરોબર, એના પછી આપણે શું કરીએ તો કે સમસ્યા છે તો એનું સમાધાન છે જ. હવે તમારા મનમાં એવો સવાલ આવે કે સર અહીંયા મને કોઈ ડાઉટ હોય તો એ ડાઉટને મારે કઈ જગ્યાએ ક્લિયર કરવા? તો એના માટે થઈને તમે અમારી ચેનલ સ્ટડી માસ્ટર ઉપર મુલાકાત લઈ શકો છો. અને હા, બીજી વસ્તુ હું પણ તમને એ કહેવા માંગુ છું કે તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં જાઓ. કોઈ એક પર્ટિક્યુલર સરને પકડો છો તો કોઈ એક પર્ટિક્યુલર સરને જ પકડો. બરોબર, તમે એમ કરો કે ભાઈ પેલા સરના વિડીયો જોયા, પછી આ સરના વિડીયો જોયા, પછી મારા વિડીયો જોયા, એમ નહીં. તમે કોઈ એક સરની ટ્રીક મજા આવે છે, તમે કોઈ એક સરનું ફાવે છે તો એ એક સરના જ વિડીયો જોવો. જેમ કે મારા વિડીયો પસંદ આવે છે તો મારા જ વિડીયો જોવો. કોઈ બીજા સરના વિડીયો પસંદ આવે છે તો એમના જ વિડીયો જોવો, જેથી કરીને શું થાય તો કે તમે ગૂંચવાનું હોય, તમારી દિશા એક રહે. બરોબર, નકર તમે શું થાય, જેમ જેમ અલગ અલગ વિડીયો જોતા જશો એમ એમ તમને એમ થાય ગૂંચવાળો થાય. બરોબર, એ વસ્તુ ન થાય. કોઈ એક દિશામાં જ રહો, જેથી કરીને તમને શું થાય? બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય. બરોબર, તો સમસ્યા છે તો એનું સમાધાન પણ છે. બરોબર, હવે આપણે જોઈએ કે સમયનો બગાડ ન કરો. ગમે એવું થાય, સમયનો બગાડ કરવાનો નથી. તમે તહેવાર આવે છે તો તહેવારમાં પણ તમે શું કરો તો કે તહેવારમાં પણ વાંચવાનું કરો, જેથી કરીને તમારો આ જે સમય મળ્યો છે, તમને જે તક મળી છે એ તકને ક્યારે પણ વેડફવા નહીં. બરોબર, એટલે એટલા માટે થઈને શું થાય છે, તમે તમારા સમયનો ક્યારે પણ બગાડ નહીં કરો. ઓકે, હવે આપણે જોઈએ કે નોલેજની પાછળ ભાગો. તમે વિદ્યાર્થીઓ છો, પરીક્ષાર્થીઓ નહીં. બરોબર, તમે વિદ્યાર્થીઓનો મતલબ શું થાય? વિદ્યાના અર્થી તમે સતત ને સતત નોલેજની પાછળ દોડો, માર્ક્સ પાછળ નહીં. જે માર્ક્સ પાછળ દોડે એને કહેવાય પરીક્ષાર્થી અને જે નોલેજની પાછળ દોડે એને કહેવાય વિદ્યાર્થી.
તો તમે તમારી જાતને પૂછો કે હું વિદ્યાર્થી છું કે પરીક્ષાર્થી. તમે શા માટે 11-12 ભણો છો, સાયન્સ કરેલું છે તો શા માટે કર્યું છે, બરોબર? નોલેજ માટે કર્યું છે કે માર્ક્સ માટે કર્યું છે? આ બંને વચ્ચેનું ડિફરન્શિએશન કરતા તમને આવડવું જોઈએ. જો તમને નોલેજ હશે તો માર્ક્સ હું કહું છું ડેફિનેટલી આવશે આવશે ને આવશે. પણ શરત એટલી છે કે તમારે રોજે રોજ એની પ્રેક્ટિસ કરવી પડશે અને કરવી જ પડશે. એમાં કોઈ પ્રકારનો છૂટકો નથી. ક્લિયર? ચાલો હવે વાત કરીએ પછીના 21 દિવસની અંદર શું કરવું. બરોબર, પછીના 21 દિવસની અંદર શું કરવાનું. જો પહેલા 21 દિવસની અંદર તમારા જેટલા પણ ડાઉટ હશે એ ડાઉટનું સોલ્યુશન આવી ગયું છે. તમને કાંઈ પણ વસ્તુ નહીં ખબર પડી હોય હવે ખબર પડી ગઈ હશે. અને હવે જે પછીના 21 દિવસ વધ્યા એ પછીના 21 દિવસની અંદર તમે શું કરશો તો કે પછીના 21 દિવસની અંદર બધું રિવિઝન કરશો. બરોબર, જે નથી આવડતું એને તમે સોલ્વ કરીને હવે તમે રિવિઝન કરશો. જે તમને આવડતું હતું એનું પણ રિવિઝન હવે તમે સ્ટાર્ટ કરી દેશો. એટલે આખા ચેપ્ટર તમારા શું થતા જાય તો કે કવર થતા જાય. હવે તમને એમ કહું કે ભાઈ રિવિઝન કઈ રીતે કરવું, બરાબર? રિવિઝન કઈ રીતે કરવું તો મેં તમને કીધું એમ પ્રકરણને તમારે શું કરવાનું તો કે સમય આપો. 21 દિવસ છે. ધોરણ 11 ની અંદર 7 ચેપ્ટર છે. પ્રત્યેક ચેપ્ટરને 3 દિવસ આપો. બરોબર, અને એમાં તમે શું કરશો તો કે થિયરી કરશો, દાખલા કરશો અને એમસીક્યુ કરશો અથવા તો ટૂંકું કરશો. બરોબર, અથવા તો જો 12મા ની વાત કરવામાં આવે તો 12મા પણ તમે આ રીતના કરી શકો છો, થિયરી, દાખલા અને ટૂંકું. બરોબર, તો આ બધું તમને શું થાય તો કે તમને એક પ્રકારનું મોટિવેશન આપશે કે હા મારો એટલો સિલેબસ રિવાઇઝ થઈ ગયો, એટલો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો, એટલો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો. બરોબર, અને આ વસ્તુ કરવાથી તમને શું થાય, સારા માર્ક્સ પણ એક્ઝામમાં આવશે. તો એટલા માટે કહું છું કે પ્રકરણને શું આપો, સમય આપો. અને જેટલું પણ તમને આવડી ગયું છે, જેટલું તમને નહોતું આવડતું એ બધી જ વસ્તુ હવે તમારા પાછલા 21 દિવસની અંદર શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે. પછી આ 21 દિવસ પૂરા, આ જે 21 દિવસ છે એની અંદર એમ ન થવું જોઈએ કે સર હું આગળના 21 દિવસની અંદર થિયરી મારી બાકી રહી ગઈ. એ 21 દિવસની અંદર બધી થિયરી કમ્પ્લીટ કરી નાખો. જેટલી આવડે છે, જેટલી નથી આવડતી, જેટલી તમારા ડાઉટ છે બધી ક્લિયર ક્યાં કરી નાખશો તો કે 21 દિવસની અંદર ક્લિયર કરી નાખશો. અને પછીના 21 દિવસની અંદર શું કરશો, રિવિઝન કરશો. એટલે અહીંયા તમારે ટોટલ કેટલી વાર રિવિઝન થયું? ટોટલ તમારું 3 વાર રિવિઝન થયું. ક્યારે? એકવાર તમે ભણ્યા છો ત્યારે. બીજી વાર તો કે બીજી વાર તમે અહીંયા પહેલા 21 દિવસની અંદર તમારા ડાઉટ સોલ્વ કર્યા, પછીના બીજા 21 દિવસની અંદર રિવિઝન કરશો ત્યારે. તો ટોટલ અહીંયા તમે ગણતા 3 વાર રિવિઝન કરી લીધું છે. બરોબર, તો આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. એના પછી રિવિઝન કેટલી વાર કરવું. હવે રિવિઝન કેટલી વાર કરવું ને એ મેટર નથી કરતો. સવાલ અહીંયા એક પ્રકારનો એવો હોવો જોઈએ કે રિવિઝન કેટલી વાર કરવું કરતા રિવિઝન કેવું કરવું. રિવિઝન ક્વોલિટી કરવું, ક્વોન્ટિટી નહીં કરવું. બરોબર, એનું કારણ શું છે તો કે ભાઈ કોક એમ કે ભાઈ હું 4 વાર રિવિઝન કરી ગયો છું, હું 5 વાર રિવિઝન કરી ગયો છું, હું 6 વાર રિવિઝન કરી ગયો છું, પણ એ ખાલી ગોખવું હોય. બરોબર, એક્ઝામમાં માર્ક્સ જો તો એક્ઝામમાં માર્ક્સ એટલા બધા ન આવે. એનું કારણ શું? એનું કારણ જ આ છે કે તમે રિવિઝન કેટલી વાર કરો છો એ મેટર નથી કરતું, રિવિઝન કેવું કરો છો એ મેટર કરે છે. બરોબર, અને એના પરથી જ સવાલ આવે છે કે સર રિવિઝન ક્યાંથી કરવું. મતલબ કે મારી પાસે નોટ્સ છે, મારી પાસે લેક્ચર, મારે કોઈ લેક્ચર જોવા, બરોબર, તો રિવિઝન લેક્ચર જોવા. તો આ બધી જ વસ્તુનું તમારા સમસ્યાનું સમાધાન અમારી ચેનલ ઉપર મળી રહેશે. ઓકે, અને તમારી પાસે જો નોટ્સ હોય તો નોટ્સ માંથી રિવિઝન સ્ટાર્ટ કરી દેજો, અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. અને જે ટોપિક આવડે છે એ ટોપિકનું રિવિઝન સ્ટાર્ટ કરી દેજો. અને એવું કોઈએ નથી કીધું કે સિલેબસ પૂરો થાય પછી જ આપણે રિવિઝન સ્ટાર્ટ કરવાનું. સિલેબસ ચાલતો હોય ત્યારથી જ તમે શું કરી શકો છો, રિવિઝન સ્ટાર્ટ કરી શકો છો. અને આ જો રિવિઝન, અચ્છા તમારે બીજું રિવિઝન જોતું હોય તો રિવિઝન માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. રિવિઝનને લગતું તમામ વસ્તુ આપણી ચેનલ ઉપર આવી જશે. અને આશા રાખું છું કે તમને રિવિઝન લગતા કોઈ પણ ડાઉટ હશે એ બધા ડાઉટનું સોલ્યુશન તમને મળી ગયું હશે. અને જો એવું હોય તો થેન્ક યુ સો મચ મને સાંભળવા બદલ. અને હજુ પણ તમારા મનમાં કોઈ ડાઉટ રહી જતો હોય તો આ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર તમે તમારા ડાઉટ પૂછી શકો છો અને મારી સાથે કોન્ટેક્ટમાં આવી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ.